ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. એમ પણ તમારું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા કેમ છો? મજામાં ને? તો હું પણ મજામાં છું અને આજની શરૂઆત બ્લોગની થઈ ગઈ છે અને બધા જ કામ પૂંજા પોતોથી મળીને નાહી ધોઈને બધા હું ભક્તિ બેવ રેડી થઈ ગયા છે. મિતેશ પણ નહીં કાઢ્યા છે અને આજે નાસ્તામાં બનાવવાનું છે પાવભાજી. તો સવારે સવારે નાસ્તામાં તમારે થતું છે પાવભાજી. તો જે ફાસ્ટ ફૂડ જે છે તો શું વહેલું સવારે વહેલું પચી જાય. જો સાંજે હોય તો પેટમાં કંઈ પણ તકલીફ થાય, એટલે કે કોઈને ના ફાવતું હોય. મિતેશને ફાસ્ટ ફૂડ ખાય તો થોડુંક એમને શરીરમાં ન ગમે, મતલબ કે તો આપણે અમારે કંઈ પણ ફાસ્ટ ફૂડ બનાવવું હોય તો અમે સવારે જ વધારે પડતું બનાવીએ. તો સવારે કેવું સવારમાં વહેલું એમ પચી જાય, આપણે આખા દિવસ ભરું સવારે પચી જાય. ને પેલું ફાસ્ટ ફૂડ રાતે ખાઈએ તો કેવું આપણે સૂઈ જઈએ એના અંતે તો કેવું શરીરને થોડીક પણ તકલીફ થાય. મન તો કશું ના થાય, પણ મિતેશને કેવું ફાસ્ટ ફૂડ ખાય તો સજ એવું ઘણું થાય. તો આપણે સવારે પાવભાજી બનાવવાના છે અને મસ્ત ચટાકેદાર પાવભાજી બનાવીશું આપણે. તો ચાલો આખો દિવસ વ્લોગ ઉતારીશું આપણે બધા. સવારમાં આરોનું ચેક કરવાયા છે કે આરો કમ્પ્લીટ ચાલે છે કે નહીં. यस ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. નાસ્તો કરવાનો છે. भूख लगा है बहुत, प्लीज़ पेश किया जाए पाव भाजी. તો એ તો પણ બફાય છે, ભાજી તો બફાય છે. बफाई है तो और बफाई है, तो लेके आइए, खाना पेश किया जाए. મિતેશ, હું વ્લોગ ઉતારું એનો તમે શું કહેવા માગો છો? તમે વ્લોગ ઉતારો છો, મોટેથી બોલો, હાલમાં અવાજ નહીં તમે સંભળાતો. વ્લોગ ઉતારો છો तो તમે વ્લોગ ઉતારતા જાઓ, હા, आगे बढ़ते जाओ, कदम बढ़ाते जाओ, दाहिने बाएं थम. એમ કેવું મારી ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જશે? બહુ જલ્દી મોનેટાઈઝ થઈ જશે. એવા આશીર્વાદ આપો તમે. આશીર્વાદ કરશો. તો ગાઈસ, જે શાકભાજી આપણે પહેલાં પાવભાજી પહેલાં જે બાફવાની શાકભાજી હોય એ શાકભાજી મસ્ત બફાઈ જાય છે અને હવે પાવભાજી મસ્ત આપણે વઘારી કાઢી બનાવી દઈએ. પાવભાજીને પાવ તો ચાલો બધા પાવભાજી ખાઈએ. તો ગાઈસ, આવો આપણે પાવભાજી જે બનાવી તમે ખાધું છે. તો મિતેશને પૂછ્યું આપણે કે કેવી પાવભાજી બની હતી, બરાબર? તો મિતેશ, કેવી પાવભાજી બની? એક નંબર, મસ્ત બની હતી. મજા આવી ગઈ. મજા આવી જાય તમને એમ? તોય મજા આવી જાય તોય પણ કંઈ બતાડવું હોય કે આ સજ મિસ્ટેક હતું તો હું તમને કહેશો? શું સજ એમ આ હોત તો સજ વધારે મજા આવત. ના, એવું કશું હતું નહીં, કમ્પ્લીટ હતું. કમ્પ્લીટ હતું. કમ્પ્લીટ એક મિનિટ. તો મિતેશને પાવભાજી બહુ ભાઈ છે અને બહુ મસ્ત બનાવી હતી અને પછી સાંજે તમને મળી, બરાબર? હજુ વાસણ ઘસવાના બાકી છે, ખાલી પાવભાજી એવું ખાધું. તો ગાઈસ, મેં બનાવી છે ખીચડી, કોબીનું શાક અને કઢી અને હવે અમે જમવા બેસી ગયા છે. રાતનું જમવાનું થઈ ગયું છે અને મિતેશનું ફેવરેટ શાક બનાવ્યું છે કોબીને ફુલાર. મિતેશને બહુ જ ભાવે છે અને મેં બનાવ્યું છે કોબીનું શાક. તો ચાલો બધા જમી લઈએ. કોબીનું શાક બતાડો ચાલો વિડીયો. કોબી ફુલાર નો બને? કોબીનો કોબી ફુલાર બોલી. એટલે કોબી ફુલાર મિતેશને બહુ ભાવે છે. એનો પડછાયો પડે એટલે અંધારા આવે. એક ફોટો પાડો આવી રીતે. નય મલે. નય મલે. कितना नहीं बोलती उधर कितना જવાનું છે નોકરી. અમે ઊંઘી જઈશું ને તમે નોકરી જજો. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા જ ઊંઘી જાઓ મસ્ત ને. બાય બાય. કહી દે બધાને, બાય કહી દે.